સુરતમાં કોસાડ આવાસ વિસ્તારમાં લિફ્ટમાં 7 લોકો ફસાયા. ગૃહમ આઇકોન શોપિંગ કોમ્પ્લેક્સમાં બની આ ઘટના. ઓફિસનો સામાન ફેરવી કામ પૂર્ણ કર્યા બાદ નીચે જવા લિફ્ટમાં સવાર થયા હતા. અચાનક લિફ્ટ બંધ થઈ જતા તમામ 7 લોકો અંદર ફસાયા. ઘટનાની જાણ થતા કોસાડ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. ગૃહમ આઇકોન શોપિંગ કોમ્પ્લેક્સમાં બની ઘટના. ઓફિસનો સામાન ફેરવી કામ પૂર્ણ કર્યા બાદ નીચે જવા લિફ્ટમાં સવાર હતા. અચાનક લિફ્ટ બંધ થઈ જતા તમામ 7 લોકો અંદર ફસાયા. ઘટનાની જાણ થતા કોસાડ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ફાયર જવાનોએ ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. કટર મશીનથી મદદથી લિફ્ટનો દરવાજો કાપવામાં આવ્યો અને લિફ્ટમાં ફસાયેલા તમામ 7 લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. ફસાયેલા લોકોમાં અલ્પેશભાઈ બારૈયા, ચેતન સાથિયા અને સનીભાઈ મંગાકીય, નરેશભાઈ ભરવાડ, યશ નસીત, મોહિતભાઈ નિરંજન અને મીતભાઈ છાપરાનો સમાવેશ થાય છે. તમામની ઉંમર 23 થી 30 વર્ષની વચ્ચે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ફાયર વિભાગની સમયસર કામગીરીથી તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.